થઈ ગયા છે આ સિહોદ જે જનતા ડાયવર્ઝન છે. વચમાં મેસેજ આવતા હતા કે વરસાદ પડ્યો અને ધોવાઈ ગયું છે એટલે રસ્તો બંધ કર્યો છે એવું આવતું હતું, પણ આપણે અહીંયાથી જ જઈ રહ્યા છે આજે સિહોદ, જે બોડેલીથી પાવીજેતપુરની વચ્ચેનું નદી છે. તે નદી પર આ પુલ હતો, સામે દેખાતો હશે, એ ધોવાઈ ગયો હતો. તો હવે એ ફરીથી જાહેર જનતા માટે ચાલુ કરેલો છે અને સ્કૂટર ને કાર જવા દે છે. તો એ જ રસ્તા પરથી આપણે આ જઈએ છીએ. આ જુઓ, તો આવો છે આ સિહોદનો બ્રિજ. રસ્તો ચાલુ જ છે, તો કોઈએ પેનિક કરવું નહીં, અને ચાલુ જ છે રસ્તો, જવાય છે બધાને. આપણે સિહોદવાળા રસ્તા પરથી જ હમણાં હાલમાં જઈ રહ્યા છે. તો આ જુઓ, આ સરસ મજાનો રસ્તો છે. આ ડાયવર્ઝન ચાલુ કરી દીધું છે ફરીથી. હમણાં પાણી ઓછું છે આ નદીમાં, એટલે ચાલુ જ છે. તો હવે ક્યાં સુધી, હમણાં વરસાદ ઓછો છે એટલે બંધ છે બધું. આ ચાલી રહ્યો છે રસ્તો, તો ત્યાંથી આપણે આ પસાર થયા અને ખૂબ સરસ રીતે જતું રહેવાય છે અને સારું રિપેરિંગ કામ કર્યું છે એટલે સરસ છે. તો હમણાં પૂરતું તો બધાને આવવા જવાની છૂટ છે, એટલે બધા જાય છે ને નીકળે છે અહીંયાથી. તો આવું સરસ મજાનું રસ્તો છે ને વાતાવરણ પણ ખૂબ છે. આજે વરસાદી વાતાવરણ છે, પણ હજુ વરસાદની શરૂઆત નહીં થઈ, ખાલી ઝરમર થોડું પડે છે. તો આ સિહોદમાંથી આપણે પસાર થયા હતા. થેન્ક યુ. તો આ છે સિહોદના બ્રિજ, બતાવું છું તમને. જે સિહોદનું ડાયવર્ઝન છે બોડેલીથી પાવીજેતપુર જતા વચ્ચે નદીમાં જે ડાયવર્ઝન બનાવ્યું હતું ને પહેલા વરસાદમાં ધોવાઈ ગયું હતું, એ રિપેરિંગ થઈને પાછું ચાલુ કરી દીધું છે. એટલે ફરીથી ગાડીઓની અવર જવર ચાલુ છે, તો એની પરથી જ જઈએ છીએ. તો સવારે આપણે બોડેલીથી પાવીજેતપુર આવ્યા હતા, હવે પાવીજેતપુરથી બોડેલી જઈએ છીએ. તો ફરીથી તમને વ્યૂ બતાવી દઉં કેવું લાગે છે તે. તો આ આપણે પાવીજેતપુરથી બોડેલી જઈએ છીએ ને આ સિહોદવાળો રસ્તો છે મેન. અને આ સામે તમને મસ્ત રેલવે દેખાતી હશે, રેલવેનો બ્રિજ છે આ. તો આ રીતે બેરિકેડ લગાવ્યા છે જેથી મોટી ગાડીઓ પસાર ના થઈ શકે. તો આવો નજારો છે. સામે દેખાતા હશે બે તમને, 1 2 3 4 5 6 પિલ્લર બની ગયા છે. હવે થોડાક જ બાકી છે પિલ્લર નીકળવાનું. કદાચ આવતા ચોમાસા પહેલાં થઈ જશે એવું લાગે છે. અને બહુ હાઈટ પર બનાવ્યું છે, ખાસું ઊંચું છે, એટલે થઈ જશે કદાચ આવતા સત્ર સુધીમાં. તો આ સિહોદ ડાયવર્ઝન પરથી પસાર થઈએ છીએ. હવે સરસ રીતે ચાલુ થઈ ગયું છે પાછું. તો આવું સિહોદનું ડાયવર્ઝન હતું. આપણે સિહોદના ડાયવર્ઝનથી બહાર નીકળી ગયા છે ને આ ગામ આવી ગયું. ને સામે તમને મંદિર દેખાશે મહાદેવનું. ત્યાં દર શિવરાત્રિએ, મહાશિવરાત્રિએ મેળો ભરાય છે અને અહીંયા શાકભાજીવાળા બધા બેસે છે. તો આવું છે. તો થોડુંક ટામેટાં લેવાના છે, તો અમે ટામેટાં લઈ આવીએ.